નમસ્કાર દોસ્તો, નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને એમાં આજે આસોનું પ્રથમ નોરતું એટલે કે ઉર્જા સાથે સરસ મજાની પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને મજા કરવાનું નોરતું. આપણે તો નવરાત્રીમાં મજા કરીએ, મસ્તી કરીએ, આનંદ કરીએ, પણ જો એને જીવન સાથે જોડીએ, સ્વ સાથે જોડીએ તો આજે માં શૈલપુત્રીનું પ્રથમ નોરતું અને પ્રથમ નોરતું એ ઉર્જાઓ સાથે જોડાયેલું છે. આપણા મૂલાધાર ચક્ર સાથે જોડાયેલી દેવી એટલે શૈલપુત્રી દેવી. અને આ જેમનું ચક્ર નબળું હોય એટલે કે મૂલાધારની ઉર્જા જેની ઓછી હોય એની ચંચળતા ખૂબ વધારે હોય, અસ્થિરતા હોય, સ્થિરતા ક્યાંય ના હોય. વાણીમાં, વર્તનમાં, વ્યવહારમાં, પરિવારમાં, સ્વજનોમાં કે ધંધાઓમાં કોઈ જગ્યા ઉપર વ્યક્તિ સ્થિર ના હોય. આપણે આ દિવસે માતાજીને પ્રાર્થના કરીએ કે અમારી સ્થિરતા વધે, સ્ટેબિલિટી વધે. અને આ સ્ટેબિલિટી માટે તો આપણે મતતા હોઈએ છીએ. આ તત્વજ્ઞાન કે મોટી ફિલોસોફી કરવા માટે નથી કહી રહ્યો, પણ જો આ નવરાત્રીને સાચા અર્થની અંદર એક એક ચક્ર સાથે જોડીએ તો આપણે સ્વની ઓળખ કરી શકીએ. અને એટલા માટે જ આ નવરાત્રી મોજ માટે તો છે, પણ જાતને ઓળખવા માટે પણ છે. થેન્ક યુ. જય માતાજી.